આપને મિત્રો ખ્યાલ જ છે કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પણ ખૂબ ચાલુ થઈ ગઈ છે. તો આજે આ ઉનાળો અને આ ગરમીથી લોકો ત્રસ્ત હોય, જે લોકોને ક્યારેક તરસ લાગી હોય ને અને પાણી ગોતતા હોય ને એને ખ્યાલ હોય કે આ ઉનાળામાં પાણીની કિંમત શું છે. એ માટે આજે અમે આ માણું અહીંયાથી લીધી છે અને આ અમુક એવા લોકેશન ઉપર મૂકશું કે જ્યાં માણસો પણ પાણી પીશે અને પક્ષીઓ અને પશુઓ પણ પાણી પીશે. તો જે દાતાશ્રીઓએ આ માણ મોકલાવી છે એમનો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા વતી ઘણા એવા લોકો છે એમનું પેટ ઠરશે અને આ કાળઝાળ ગરમીમાં એમને થોડોક રાહતનો અહેસાસ થશે. તો ખૂબ ખૂબ આભાર. તો ચાલો આપણે આ માંડને એમની જગ્યા ઉપર આપણે મૂકીએ. ગામ રણિયાળા અને ગઢડાની વચ્ચે દાતાશ્રી ધ્યાની અને મંત્ર ગજેરા. રવેચી પાન ગઢડા દાતાશ્રી છે ધ્યાની અને મંત્ર ગજેરા. તાત્કાલિક હનુમાન આશ્રમ ગુંદાળા દાતાશ્રી સોની જયંતિલાલ નરસિંહદાસ ખીજડીયાવાળા શૈલેષભાઈ સોની. ટસ્સા ગઢડા હાઈવે ગામ ગુંદાળા દાતાશ્રી શૈલેષભાઈ સોની. ભૂતનાથ મહાદેવ પાન સેન્ટર પાટણા દાતાશ્રી જીતુભાઈ રામાનુજ ગાયત્રી મંદિર પરિવાર. મિત્રો આવી ગયા છે રામૈયા આશ્રમ પીપળવા અને આપણી સાથે છે ચંદ્રગીરી બાપુ. ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે, રાત પડી ગઈ છે અને રાત્રે પણ આપની સેવામાં અમે કાયમી ધોરણે હાજર રહીએ છીએ. તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને ફોલો કરો, કારણ કે આપ એક ફોલો કરશો ને તો અમે આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગળ ને આગળ કરતા રહીશું. તો આજના દિવસે રામૈયા હનુમાન આશ્રમે આજે 2 માણ મૂક્યા છે. એમના દાતાશ્રી પુંજાભાઈ અરજણભાઈ ખેર નવાગામ મારા પિતાશ્રી છે. તો મિત્રો આગળ આ વિડીયોને મોકલો અને આપના એક ફોલોના કારણે અમે આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. મેલડી માતા મંદિર ઢસા ગામ ગઢડા રોડ દાતાશ્રી એડવોકેટ શ્રી શુકલદાદા. ઢસા ગામ સ્ટેશન રોડ અવધ ડેરી દાતાશ્રી જીતુભાઈ રામાનુજ ગાયત્રી પરિવાર. બુદ્ધેશ્વર મહાદેવ જલાલપુર રોડ દાતાશ્રી વિપુલસિંહ જેઠવા ઢસા ગામ. નવાગામ રોડ કાનભાઈનું કેબિન દાતાશ્રી વિપુલસિંહ જેઠવા. ખોડિયાર માતા મંદિર ફાટક પાસે દાતાશ્રી વિપુલસિંહ જેઠવા. ગોદડિયા બાપા અન્ન ક્ષેત્ર ઢસા જંકશન દાતાશ્રી સ્વર્ગસ્થ નટુદાદા ગાંગડિયાના સ્મરણાર્થે.